આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હા, તો ચલો આપણે થોડી વાત કરી લઈએ અને પછી મળીએ આગળ ચોથા ઓર્ડરની રાહ જોઈએ. તો હેલો ગાઈસ, હું છું વિજય દરબારને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આપણે અત્યારે જઈએ છીએ પોર્ટરમાં અને હું આજે આખો દિવસ કામ કરવાનો છું. તો સૌથી પહેલાં આપણે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી લેશું અને જઈશું પોર્ટરમાં. અને હું તમને આજે એક જ રૂટમાં 2 ઓર્ડર કેવી રીતે લેવાના હું તમને આજે શીખવાડું. તો સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે પોર્ટલમાં 2 આઈડી કેવી રીતે ચલાવવાની હું તમને એ શીખવાડું. તો અત્યારે કહીશ તો મજા નહીં આવવા, તમને આગળ વિડીયોમાં જ ખબર પડી જશે. તમે સેજે વિડીયો સ્કીપ કરતા નહીં તો જ તમને આખી વિડીયોમાં તમને ખબર પડશે, નકર ખબર પડશે નહીં. તો વિડીયો લાંબો થશે, કેમ કે તમે જે મને કોમેન્ટ કરો છો કે 2 આઈડી કેવી રીતે ચલાવવાની, તો હું તમને આજે એ શીખવાડવાનો છું. અને તો સૌથી પહેલાં આજે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી લઈએ. અને ચલો પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ, પણ હું તમને આગળ કહું. અને અમે ચાલુ કરી દીધું પોર્ટરની આઈડી અને પહેલો ઓર્ડર પડ્યો પણ અત્યારે લેવા જવાનું નહીં. હવે આપણે જઈશું આગળ, પછી લાંબો જ ઓર્ડર લેવાનો, નજીકનો ઓર્ડર નહીં લેવાનો. 2 આઈડી ચલાવવી હોય તો તમારે સૌથી પહેલાં 2 ઓર્ડર લાંબો જ ઓર્ડર લેવાનો. તો ચલો સીધા આપણે મળીએ ત્યાં પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાવી લઈએ. તો સૌથી પહેલાં મેં એક ઓર્ડર લઈ લીધો જવાનું મારા નરોડા. એપ્સેક કરી નાખ્યો અને જવાનું હોય નરોડા. તો જોઈ લો તમે, પિકઅપ કરવાનું, પિકઅપ લોકેશન અહીંયાથી 2 કિલોમીટર અને બીજો ઓર્ડર આવ્યો થલતેજનો. તો હવે હું કેવું કરે, મારા નરોડા સાઈડનો એક બીજો ઓર્ડર આવશે તો હું બીજો ઓર્ડર લઈ લઈશ. તો પહેલો ઓર્ડર પિકઅપ કરવા જઈએ અને પછી બીજા ઓર્ડરને ત્યાં જતાં ઓર્ડર પડી જાય તો આપણે બીજો ઓર્ડર લઈ લઈશું અને 5 મિનિટ રાહ જોઈશું કે બીજો ઓર્ડર પડે નહીં પડતો. ના પડતો હોય તો આપણે ચાલુ જ રાખશું અને ડિલિવરી એપ્લિકેશન પણ ચાલુ કરી દઈશું અને ડ્રોપન પણ એપ્લિકેશન ચાલુ કરી દઈશું. તો ચલો સૌથી પહેલાં આપણે પહેલો ઓર્ડર પિકઅપ કરવા જઈએ. તો ભાઈ આપણો એક પહેલો ઓર્ડર હતો જે નરોડાનો, એ આપણો ઓર્ડર લઈ લીધો અને હું તમને બતાવું કે જે પહેલો નરોડાનો ઓર્ડર હતો એ તમે જોઈ લો, આ ફાઇલ. અને પછી આપણામાં પડ્યો બીજો ઓર્ડર, કયો જોઈ લો, આ ટિફિન. તો આપણો અને આવ્યો બીજો ઓર્ડર પડ્યો, આ જો આ સ્ટાર્ટ ટ્રીપ કરી નાખી, ટ્રીપ સ્ટાર્ટ કરી નાખી. અને આ ત્રાગર રોડનો. તો હું ગોદાથી નીકળ્યો, પહેલો ઓર્ડર લીધો નરોડાનો અને બીજો ઓર્ડર લીધો ત્રાગર રોડનો. તો સૌથી પહેલાં આપણે ત્યાં જઈશું, અહીંયા ત્રાગર રોડ, પછી જઈશું નરોડા. તો અહીંયાથી 8 કિલોમીટર અને આનું પેમેન્ટ હું તમને કહી દઉં 81 રૂપિયા. 81 રૂપિયા પેમેન્ટ અને જે નરોડાનું ઓર્ડર એનો 188 રૂપિયા એના પૈસા ઓર્ડરના પૈસા. તો હવે સીધા આપણે સૌથી પહેલાં જે બીજો ઓર્ડર લીધો ત્રાગર રોડનો, એ પહેલાં એનો ઓર્ડર પૂરો કરવાનો, પછી આપણે નરોડા જઈશું. તો ચલો સીધા આપણે મળીએ ત્રાગર રોડ. તો આપણો પહેલો ઓર્ડર પૂરો કરી નાખ્યો હતો. તો સૌથી પહેલાં તમે ઓર્ડર પૂરો કરો, પહેલો ઓર્ડર પૂરો કરો ને તો આપણે એના ઓફલાઈન કરી દેવાનું, પછી જવાનો બીજો ઓર્ડર આપવા. તો આપણા પેમેન્ટ હતું 81 રૂપિયાને આપી દીધા 100 રૂપિયા. તો ચલો ભાઈ આપણો બીજો ઓર્ડર પૂરો કરીએ અને સીધા મળીએ નરોડા. આરો ઓર્ડર આપીને તો સૌથી પહેલાં આ તો ઓર્ડર આપીએ પણ એની પહેલાં આપણે આઈડી ચાલુ કરી નાખીએ, તો એમાં બીજો ઓર્ડર પડવાની સંભાવના જલ્દી રહે. તો ચલો આપણે આઈડી ચાલુ કરી નાખીએ અને આરો બીજો ઓર્ડર પૂરો કરી નાખીએ. તો
પેલી આઈડી પણ ચાલુ કરી નાખીએ અને ઓર્ડર પર આપવા જઈએ છીએ અને આનું પેમેન્ટ ₹188. તો ચલો પહેલાં આપણો આડો ઓર્ડર પૂરો કરી નાખીએ. તો હું પહોંચી ગયો તો બીજો ઓર્ડર આપવા માટે અને તો આપણે આઈડી હવે ચાલુ કરી દઈએ. તો બીજો ઓર્ડર આપી દઈએ અત્યારે. બીજા માળે જવાનું ત્યાં સુધી હજુ એક હજુ આપવા પોકેટ છો ને એ જ આઈડીમાં ઓર્ડર આવ્યો ₹80. તો સૌથી પહેલાં અત્યારે ઓર્ડર નહીં લેવો, આપણો લોંગ જે દૂરનો હોય ને પૈસા વધારે હોય ને એ ઓર્ડર લેવાનો હોય. તો આપણે બીજો ઓર્ડર આપી નીકળી ગયા, આપી દીધો હો ઓર્ડર અને એક બીજો ઓર્ડર પડ્યો હો ઈસનપુરનો. તો સૌથી પહેલાં હું એ ઓર્ડર લેવા જઈશ, પછી બીજો ઓર્ડર લઈશ. ત્યાં સુધી બીજો ઓર્ડર લઈશ ને ત્યાં સુધી એક ઓર્ડર પણ પૂરો કરી નાખશું અને પછી બીજી આઈડી ચાલુ કરીને આપણે બીજો ઓર્ડર લઈશું. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે જે પોર્ટરનો ઓર્ડર લેવા જઈએ તો ત્યાં તમે સેફટી પાર્કિંગ કરો, તે મેં કરી નાખ્યું અત્યારે. અને પાર્કિંગ એવી જગ્યાએ કરો કે જે પોઈન્ટવાળા આવી લઈ ના જાય એટલા માટે. તો ચલો આપણે ત્રીજો ઓર્ડર લેવા જઈએ. હા, પહોંચી ગયા આપણે ઓર્ડર લેવા માટે 100 મીટર જતું લેવા માટે. ચલો આપણે અહીંથી પિકઅપ કરી લઈએ. તો આપણો ત્રીજો ઓર્ડર લઈ લીધો હતો અને ટીક કરીએ સ્ટાર્ટ. જવાનું કેટલા કિલોમીટર તો હું તમને એ કહું કે અહીંયાથી 15 કિલોમીટર લેવા જવાનું હોય અને આ લઈ જવાનું. તો આપણે આના નાખી દઈશું બેગમાં અને આપણે શોર્ટકટ રસ્તો જોઈશું પહેલાં. તો શોર્ટ રસ્તો ક્યાંથી જવાય હા તો પહેલાં જોઈ લઈએ મેપમાં. તો એ બાજુનું ઓર્ડર લેતા આપણને ફાવા. તો આજુબાજુમાં આવેલું વટવા, ઈસનપુર, મણિનગર અને વચ્ચે ખોખરા વોખરા બધું આવેલું છે. રખિયાલને બખિયાલ થઈને જવાનું આપણે. તો સૌથી પહેલાં આપણે પિકઅપ કરી લીધો અને બીજા ઓર્ડરની રાહ જોઈએ. ચલો તો આપણે ત્રીજો ઓર્ડર આપી દીધો હતો અને પેમેન્ટ ₹122. તો હવે થોડી વાર જોઈએ, એક ચોથો ઓર્ડર પડે એની રાહ જોઈએ. તો સૌથી પહેલાં હું તમને એ કહું કે તમારે ડબલ એપ્લિકેશન કરવી હોય તો તમારા સેટિંગમાં જઈને તમારે ડબલ એપ્લિકેશન કરી નાખવાની સેટિંગમાં જઈને. અને સેટિંગમાં ના આવતી હોય તો આ પોર્ટલની બાજુમાં ક્લોનર એપ આરું ઇન્સ્ટોલ કરો, ડાઉનલોડ કરો અને પોર્ટર એડ કરીને ડબલ આઈડી કરો. તો ડબલ તમે આઈડી કેવી રીતના કરશો તો તમારે એક ફ્રેન્ડની આઈડી લેવાની, ફ્રેન્ડના નામે આઈડી ખોલવાની નવી અને એના નામથી ખોલશો તો તમારે જોડે ડબલ આઈડી થઈ ગઈ, એક તમારી અને એક તમારા ફ્રેન્ડની. અને બીજું જે આ ડિલિવરી એપ્લિકેશન, પોર્ટર, ડ્રોપન આ ચારેય આઈડી તમારે જોડે રાખવાની. એનું રીઝન હ કે તમે ગમે ત્યારે તમારો ઓર્ડર ના પડતો હોય તો તમે એવી એપ્લિકેશન ચાલુ કરી શકો છો. તો અત્યારે હું આવી ગયો હું ઘોડાસર. તો આપણે હવે ચોથા ઓર્ડરની રાહ જોઈએ. આટલી જાણકારી હજુ તમે આગળ વિડીયો જોતા રહો. હું તમને આપણે એક જાણકારી તમને આપશું અત્યારે. તો આ વિડીયોને જોતા રહેજો અને આપણે એક બીજો ઓર્ડર લઈને તમારે. તો આપણે ચોથા ઓર્ડરની રાહ જોતા હતા તો ઓર્ડર તો ના મળ્યો પણ અત્યારે એક સબસ્ક્રાઈબર મળી ગયા આપણા, તમે જોઈ લો. તો શું નામ તમારું? મારું નામ રમેશ સોનારા. અને ક્યાં રહેવાનું તમારે? મારું જમાલપુર રહેવાનું. અચ્છા, શું કામ કરો અત્યારે તમે? હું અત્યારે રિક્ષા ચલાવું છું ને પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. અચ્છા, તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. હા, જોઈ લો તમે. અને અત્યારે ક્યાં ઊભા? આપણે કઈ જગ્યાએ ઊભા? અત્યારે આપણે ઈસનપુર, આપણે આ બધું કહેવાય તો આપણે જય મલા ગાળું કહેવાય ને આ ઈસનપુર 4 રસ્તા બી કહેવાય આને. હા, અને આ બાજુ જઈએ તો આપણે સીધા જય મલા જઈ શકાય.
તો જોઈ લો આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા, આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. હા, તો ચલો આપણે થોડી વાત કરી લઈએ અને પછી મળીએ આગળ ચોથા ઓર્ડરની રાહ જોઈએ. તો હેલો ગાઈસ, આપણે ચોથો ઓર્ડર લઈ લીધો તો અત્યારે, અને હવે હું તમને ચોથો ઓર્ડર બતાવી દઉં. તો આપણે જોઈ લો અત્યારે ચોથો ઓર્ડર પડી ગયો હોય, 201 રૂપિયાનો હોય અને જવાનું ચાંદખેડા. તો સૌથી પહેલાં હું આ ઓર્ડરને પિકઅપ કરીશ. અને પછી લઈશ હું બીજો ઓર્ડર. જો ચાંદખેડાનો ઓર્ડર મળી ગયો બીજો, તો 200, 400 રૂપિયા તો થઈ જ જશે. તો આ રમેશભાઈ, તો આમની ચેનલ તમારા ચેનલનું નામ શું? મારું નામ રમેશ ગેમર મારી ચેનલનું નામ છે, પણ હવે ટૂંક જ સમયમાં મારી ચેનલ બી ચેન્જ થઈ જશે, એટલે હું તમને બતાવી દઈશ. શું નામ હું તમને રાખવાનું? ડિસ્ક્રિપ્શનમાં તમારે લિંક નાખી દઈશ ધીમધારા, હું તમને કહી દઈશ, એટલે તમે નાખી દીધો જરા. તો ચલો આપણે ચોથો ઓર્ડર લેવા જઈએ અત્યારે, પિકઅપ કરવા જઈએ અને પછી સીધી રાહ જોઈએ પાંચમા ઓર્ડરની કેટલી વારમાં પડે. હા, તો આવો વિડીયો મને સપોર્ટ કરતા રહેજો. તો સૌથી પહેલાં પિકઅપ કરીએ, પછી બીજી બધો વાતો કરીએ. તો ગાઈસ, આ જે વિજયભાઈ, આમને થોડો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બહુ સરસ વિડીયો બનાવો છે. તો ચલો આપણે મળીએ સીધા પિકઅપ કરવા જઈએ આપણે. તો આપણો પોટરનો ઓર્ડર લઈ લીધો હતો અને અત્યારે હવે જઈએ છીએ આપવા માટે. તો ઓર્ડર લઈને નીકળ્યો છું અત્યારે, અને જવાનું એવું ચાંદખેડા. તો અહીંથી 20 કિલોમીટર થાય હતી. તો ચલો આપણે સીધા મળીએ ચાંદખેડા. તો હું પહોંચી ગયો હતો ચાંદખેડા, અને ચાંદખેડા બેઠો હું કેનનો મેક્સિમમ 10 મિનિટ થઈ અને પેલો ઓર્ડર આપી દીધો હતો ચાંદખેડાનો. જો 201 રૂપિયાનો ઓર્ડર હતો ને, એ ડ્રોપ કરી નાખ્યો. અને 10-20 મિનિટથી બેઠો હું, પણ હજુ સુધી ઓર્ડર આવ્યો નહીં. કેમ કે ઓર્ડર એના કારણે નહીં આવ્યો કે અત્યારે આજે રવિવાર છે, એના માટે. તો રવિવારે થોડી તકલીફ લે હા, એના અત્યારે હવે બે આઈડી ચાલુ જ છે, અને મેં ચાલુ કરી નાખી ડિલિવરી એપ્લિકેશન. અને હવે ઈચ્છા હોય કે ઓર્ડર પણ ચાલુ કરી દઈએ અત્યારે. હવે જોઈએ કેટલી ઇન્કમ થાય આજે રવિવારના દિવસે. રવિવારે એટલે થોડી તકલીફ રહેવાની. ચાલુ કરી દઈએ આપણે રેપિડો. તો હવે ઓર્ડર પડ્યો નહીં, અને પોર્ટરમાં આવા મેક્સિમમ 20 કિલો. તમે મને કોમેન્ટમાં કહેતા હતા, તો હું તમને અત્યારે કહી દઉં કે 20 કિલોથી ઉપર, 20 કિલો જ મેક્સિમમ આવવા. 20 કિલોથી ઉપર તમારે આવતું હોય તો એને પૈસા એક્સ્ટ્રા લાગે. તો તમારે એક્સ્ટ્રા, તો આપણામાં પોર્ટરની તો રાઈડ ના મળી, મને મળી ગઈ છે રેપિડોની રાઈડ. તો આપણે અહીંથી જવાનું 6 કિલોમીટર, લેવા જવાનું હોય 2 કિલોમીટરના, ડ્રોપ લોકેશન 6 કિલોમીટર. તો આપણે ચલો જઈએ. કસ્ટમરનો મેસેજ આવી ગયા. હા, તો ચલો આપણે પિકઅપ કરીએ અને પછી ડ્રોપ કરીએ. તો તમે મને ખાલી એટલું કહી દેજો કે મારે કોમેન્ટમાં ઘણી કોમેન્ટ આવી કે રેપિડો કરો. તો હું આખો દિવસ રેપિડો કરું, હું કેટલું કમાવું એ પણ તમને બતાવી દઉં. તો તમે ખાલી મને કોમેન્ટ કરો કે રેપિડો કરું કે પોર્ટર જ ચાલુ રાખો. મને ખાલી એટલું કહી દેજો. તો ચલો આપણે સીધા હવે પિકઅપ કરવા જઈએ અને પછી મળીએ આગળ. આપણા અત્યારે આવી ગયા હતા જે રેપિડોનો ઓર્ડર લીધો, તો આપણે આવી ગયા વંદે માતરમ. ભાઈને ઉતારી દીધા અત્યારે. હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ કે કેટલી વારમાં પડે. ચલો આપણે બીજો ઓર્ડર લઈને તમને સીધા મળીએ પછી. તો પેમેન્ટ થઈ ગયું 48 રૂપીસ આવ્યું અને પેમેન્ટ સક્સેસફુલ. તો હેલો ગાઈસ, હું આવી ગયો તો ઘરે, અને વંદે માતરમથી સીધો ઘરે આવી ગયો. અને મેં આજની ઇન્કમ કરે હું તમને બતાવું. હું તમને કમિશન કાઢીને કહી દઈશ. તો 201નો ઓર્ડર હતો, એમાં મને મળ્યા 177 રૂપિયા. અને એક ઓર્ડર હતો 188 રૂપિયાનો,
એનું કમિશન કાઢીને મળ્યા મને 165 રૂપિયા અને 22 રૂપિયા માઇનસ થયા. અને ત્રીજા ઓર્ડરમાં 122નો ઓર્ડર હતો અને 107 રૂપિયા મળ્યા, 14 રૂપિયા કમિશન. અને ચોથો ઓર્ડર 122 રૂપિયાનો ઓર્ડર હતો અને 107 રૂપિયા મળ્યા, 14 રૂપિયા કમિશન. તો મારા ટોટલ થાય તો 568 રૂપિયા. 568 રૂપિયા થાય તો. અને એક રેપિડોનો ઓર્ડર મળ્યો એ 48, એના સુધી 568 રૂપિયા થાય. તો આજની રવિવારની ઇન્કમ આટલી થઈ. એનું 200નું પેટ્રોલ કાઢી નાખો તો 368 રૂપિયા મને મળ્યા. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગમે તે તમે કોમેન્ટ કરો, મને કોમેન્ટ કરજો તો હું એના જવાબ આપી દઈશ. અને મને એવું લાગશે કે ના આનો વિડીયો બનાવવા જેવો તો હું એનો વિડીયો પણ બનાવી દઈશ. તમને મેસેજમાં ખ્યાલ ના, કોમેન્ટમાં ખ્યાલ ના આવતી હોય તો હું એનો વિડીયો પણ બનાવી દઈશ. તો ચલો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું છું વિજય દરબાર અને તમારો ચાહીતો. જય માતાજી, રાધે રાધે.